રખડતા ઢોર એક મોટી સમસ્યા છે, ત્યારે તંત્ર રખડતા ઢોરને પકડી ઢોરવાડા અને ગૌશાળામાં મોકલવામાં આવી રહ્યા છે। ત્યારે બનાસકાંઠાના પાલનપુરની 4 ગૌશાળાએ રખડતા ઢોર ન સ્વીકારતા તમામ સહાય સ્થગિત કરી દેવામાં આવી છે। તંત્રએ ગૌશાળાઓને રખડતા પશુઓને સ્વીકારવા માટે સૂચન કર્યું હતું, જે ન સ્વીકારતા 4 ગૌશાળાઓની સહાય સ્થગિત કરવામાં આવી છે। પાલનપુર પાલિકા ચીફ ઓફિસરની રજૂઆતને પગલે પશુપાલન વિભાગે આ નિર્ણય કર્યો છે, જેમાં જ્યાં સુધી ગૌશાળાઓ પશુ નહીં સ્વીકારે ત્યાં સુધી ગૌશાળાને પશુ સહાય નહીં મળે। મીટિંગ દરમિયાન ચીફ ઓફિસર ધાનેરા અને ચીફ ઓફિસર પાલનપુર બંને તરફથી અમુક ગૌશાળાઓ જે નગરપાલિકા દ્વારા પકડવામાં આવેલ પશુઓને સ્વીકારતી નથી તેની રજૂઆત થઈ। તો કાલની મીટિંગમાં આ 4 ગૌશાળાઓની સહાય અત્યારે પેન્ડિંગ રાખવામાં આવી છે। આ મુદ્દાની વધુ ચકાસણી કરવા માટે હું બધી ગૌશાળાઓને વિનંતી કરું છું કે ગૌમાતા પોષણ સહાય હેઠળ આપને સરકાર ખૂબ સારી માત્રામાં સહાય આપી રહી છે અને એની અંદર સરકારે એક શરત રાખી છે કે જે પણ રખડતા ઢોર નગરપાલિકા અથવા તંત્ર દ્વારા પકડવામાં આવે એને ગૌશાળાઓ સ્વીકાર કરશે તો આ કામગીરીમાં અમને સહકાર આપે।